નમસ્કાર મિત્રો, તમે જે સ્ક્રીનમાં માટલું જોઈ રહ્યા છો તે આમ માટલું નથી, ચમત્કારી માટલું છે. આ 500 ની નાખું અંદર. અલ્યા તારી હજો એક ને બે હોય લે, આ તો ડબલ થઈ ગયા. અલ્યા ભાઈ પણ તમને કીધું તો હતું કે લાધાજીન ક્ષેત્રે રાશિ છે મીટિંગ. આ સાપરા વાળા ક્ષેત્રે લેબડી રહી ગયા. ચમ તમે આયા નહીં? જીઓ છે લ્યા હે મથુરા, જીઓ છે. લાધાજી તમે ઘડીક શાંતિ રાખો. હા આપણે આ વસોવસ લેવડી રહી ને લાધાજી ને અહીંયા મીટિંગ રાશી છે એમ કહી દો ને કે ભાઈ લાધાજી ના ઊંચડા ક્ષેત્રમાં આવી જાય વસે લેવડી સાપરું રહ્યું નિયો. એટલે ભાઈ પણ ઘડીક શાંતિ રાખો ને તમે. અહીં વાત કરું રણમો મર કે ચાક જઈને તું મોટો થઈને બેહી ગયો છે તી વરી નહીં ભાડ્યાતી તમને. એટલે લાધાજી પણ ઘડીક શાંતિ રાખો ને. ખેખલી તું તો બંધ થઈ જા. મારા હમતી બોલતી જ નહીં ને મેળડી આવે ખેખલી પાસે. એટલે લાધાઈ થોડુંક વિચારીને બોલજો. બાકી તમને તો ખબર જ છે આ રણબંકાની કોઈને ભજા વગર રહેતો નથી આખા ગામમાં. અલ્યા ભાઈ રાવતા કાકા કોઈને ભાગવા નથી. આપણે જે માટે મીટિંગ કરી એની વાત કરો ને. અલ્યા ભાઈ કોભાજી બધા ભાઈઓ આવી ગયા છે, એક તમે બાકી છો. તમે આવો એટલે આપણે મીટિંગ ચાલુ કરો. જલ્દી તમે આવજો. હેડજો. કોભલું છે એમ? અલા હું તો કહું છું કે કોભલા કાકડીને બોલાવું જ નહીં. ઈ કોભલું ચારે વેલું નહીં આવતો મીટિંગમાં. જાર હોય તો મોડું આવે છે. બસ લા ધઈ ઈ બધું હવે મેલો, આપણે મુદ્દાની વાત કરીએ. હા તાર કરો મુદ્દાની વાત. શું કરવા બોલાયા હોય? મંજીરો વગાડવા. પાણી તમને ખબર નથી કે આપણી માતાનો અવસર છે તેના ઉઘરાણા માટે બોલાયા છે અને બીજી ચર્ચા કરવાની છે. શું કરવા બોલાયા છે વાત કરો. ઉભા રહો, હું માડીને બધી વાત કરું. 1 મિનિટ. એમાં થોડ ત્યાં હું કોમેડી કરું રહો, તાવડો કરું રહો, માડીને વાત કરું હું. આ લાધ્યું ચારે હરખું બોલતા નાસીશું તી નાસીશું. હવે તમે લડવાનું બંધ કરો અને મીટિંગ ચાલુ કરો. એટલે અમારા વગર ચોથી મીટિંગ ચાલુ થાશે. એટલે તું ચા મોટો મિનિસ્ટર હે તી તારી વાત જુઓ. એટલે લાધાજી થોડુંક મનાલીને બોલો. આપણો ભાઈ છે ભાઈ. મેલો ને ચેડ રાવતાજી. આ લાધાને જ બોલતા આવડે છે. એટલે ભાઈ આ બધાનો એન્ડ લાવજો. હેડતો હવે અને મીટિંગ ચાલુ કરો. આ તો ભાઈઓ આપણે સોમવારે આપણી માતાનો અવસર છે અને આપણે બધા ધૂમધામથી અવસર મનાવવાનો છે. હા તો એ માટે આપણે હવનનો ચડાવો, મંડપનો ખર્ચો, ખાવાનો ખર્ચો, ચા પાણીનો ખર્ચો, કવાસીઓને પેરમણી એ બધું કરવાનું છે. એ માટે તમે બધાને ભેગા કર્યા છે. આથી બરાબર છે. બધા ભાઈઓ એક એક કરી અને ખર્ચો ઉઠાવી લો. અને બીજી વાત કે હવનનો ચડાવો કાલ રાખવામાં આવ્યો છે. એટલે કાલ બધા ભાઈઓને આટાણે ફેરથી પાછું આવવાનું છે. બરોબર છે. તો માતાના અવસરમાં આખા ગામને જમાડવાનું છે. એટલે ખાવાનો ખર્ચો કોણ ઉઠાવે છે? લાધાજીને આ લીધો. અમે ઈ આજ ઘણું બોલે ખરા. ના ભાઈ હું શું લેવા? તાર ઘણો શોખ તું રાસ કરો. લડો મત. ખાવાનો બધો ખર્ચો હું ઉઠાવીશ બસ. અને મંડપનો બધો ખર્ચો મારો. રેડી. અને કુંવાસીઓને જે પેરામણી કરવાની છે એ બધો ખર્ચો મારો. રેડી. અને સા પાણીનો બધો ખર્ચો મારો. હો ભાઈ તો રેડી. હે રાવતાજી તમે શેનો ખર્ચો ઉઠાવશો? હું ચાલશે નહીં. હેઠ ભિખારી શું લેવા જીવે છે? કુવામ ડૂબકી મારીને મરી જા. મરી તું મરી જા લાધિયા. પાર આવે તારોય. માતાના અવસરમાં હાથ ઊંચા કરીને ઉભો રહી ગયો. તું કે વધારે ખર્ચો કરીને નહીં મરી ગયો. ખાલી સા પાણીનો ખર્ચો કીધો છે. એટલો ખર્ચો તો ઉઠાયો છે ને. તારા જેમ ના તો નથી પાડીને. ઈ તો ભાઈ જેની જેવી પરિસ્થિતિ. કશો વાંધો નહીં રાવતા કાકા. ઈ તો જેની ભાઈ જેવી ઈચ્છા. હવે લડવાનું બંધ કરો અને કાલે પાછી આ મીટિંગ છે. એટલે કાલે બધા આવી જાય તો ભાઈઓ જેમ કે કાલ માતાજીના હવનનો સડાવો છે અને આ મીટિંગ આપણે પૂરી કરો. હા રેડી? એ હારું હેડો. ચાલો. આખા પોસ્ટ 5 વર્ષે મારી આબરૂ કાઢી. એને હાથમાં આવે તારે મેલવો તો નથી, ભાજી નાખવો છે. એને જ ખબર છે આ બંકા વિશે. હે આ માટલું આવ્યું છે ક્યાં? આ માટલું રસ્તામાં ક્યાં થયું? કાઢો ને ઘર કામ આવશે. પાણી પીવા થશે. અમે ક્યાં છે? આઢું પાણી થશે પીવા થશે. હે પણ જેથી લાધો મારા હાથમાં આવે ને તેથી મેલવા તો નથી. હો હેડ હમાસર કરવું કરી. નમસ્કાર મિત્રો, તમે જે સ્ક્રીનમાં માટલું જોઈ રહ્યા છો તે આમ માટલું નથી, ચમત્કારી માટલું છે. તેમાં તમે જેટલા પૈસા નાખો તેના ડબલ કરીને પાછા આપે છે. જો તમે 10 રૂપિયા નાખો તો 20 રૂપિયા આપે છે. તમે 1000 રૂપિયા નાખો તો 2000 આપે છે. તમે લાખ નાખો તો 2 લાખ આપે છે. અને અત્યારે આ માટલું ગુમ થઈ ગયેલ છે. તેની શોધ જારી છે. ધન્યવાદ. અત્યારે આ તો એવું ને એવું માટલું છે. લેદર ટ્રાય મારું. સાસું છે ખોટું. વીસની નોટ નાખું ખબર પડે ભાદરી હમણાં. હે
અલ્યા તારી આ તો હાસુ 20 ની 40 થઈ જાય બે નોટું ને આકડી ઉભો રે તે બીજા ટ્રાય મારું 500 ની નાખો મને આ 500 ની નાખું અંદર અલ્યા તારી હજો એક ને બે હોય લે આ તો ડબલ થઈ ગયા 500 ના 1000 આયા એટલે આ તો ચમત્કારી માટલી છે માર તો નસીબ ખુલી ગયો હે હવે તમે પૈસા વાળો કોઈ ના ગમવા દઉં ના પણ આ માટલીનો હવે મારે એક જગ્યાએ ઉપયોગ કરવાનો છે લાધો 5 વર્ષ મારી આબરૂ કાઢી ગયા છે પણ કાલ આવા દે મીટિંગમાં એને ખબર પડે કે કેટલા વિશે હો થાય છે રેડી કાલ એ કઈ ના ગમવા દેવા નથી કાલ ખબર પડે બને આ તો ચમત્કારી માટલી મારા ખૂબ કમાવાની છે અને કાલ એ કઈ ના ગમવા દેવા નથી સડાવવામાં એને ખબર પડે કે કેટલા વિશે હો થાય છે રેડી અને કાલ વાત યાની અને હવે આ હે ને અને જાળવી અને હંતાડીને મેલું પડી એટલે પછી કાલ વાત